શક્તિનો માંડવો છે ભણુભાઈ. ભલા માણા 24 કલાક લગી નાણા તો ન ખૂટે, પણ જો માણા ખૂટે ને કોઈ હું શક્તિને ખોટ લાગે. ઈ માં ભગવતી, ઈ માં જગદંબા, મારી રાજ રાજેશ્વરી માં શક્તિ માતાજીનો માંડવો છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનો માં ને સખી અમારા માંડવે કાયમ વરસે કંચન મેં. એવી માં ભગવતી, માં જગદંબા, શક્તિ માતાજીના નામનો ધર્મની આજ થાંભલી રોપ્યો. એ 72 પેઢીના પૂન પાકે ને સાહેબ, 72 પેઢીના બાપા. આ માં ભગવતીનો માંડવો આજ હજી તો આજ શુભ શરૂઆત ભુવાજી આપણે કરવા જઈ રહ્યા છીએ. મેં કીધું ને, આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનો માં નેન સખી અમારા આંગણે કાયમ વરસે કંચન મેં. ઈ માં ભગવતી, અને બહુ સાચી વાત છે. માંડવાની મજા ક્યારે આવે ભુવા દાદા? અહીંયા બેઠેલા તમામ કલાકાર, રાવણદેવ, જે પરિવારે માતાજીનો માંડવો નાખ્યો છે, એ પરિવાર, જે પરિવારે માંડવો નાખ્યો છે એને તેડાવેલ તમામ મહેમાન અને આપણા મઠ મંદિરમાં બેઠી હોય, જેના નામની આપણે ધર્મની થાંભલી રોપી હોય, આ બધાયનો એક તાર થાય ને ત્યારે માં ભગવતીનો માંડવો જામે. બાકી તો ઘણાને જમાવું છે ભાઈ, એમને નથી જામતું. પણ ઈ તો કોક વડવાનો વ્યવહાર, કોક વડવાની ઉનાઈ. માં જગદંબાના કોક વડવાવે જો કદાચ જમણા હાથમાં ધૂપેલીઓ લઈને ફેરવું હોય ને ભાઈ, બાપા ઈ હાચું, બાકી તો બધું ખોટું બાપા. પણ આજ માં ભગવતી, માં જગદંબા, આજ મકવાણાના આંગણે જો કદાચ આવો રૂડો અવસર હોય, અને એમને નથી થતો હો અવસર. ભુવાજી, હું તો કાયમ કહું છું, હગા બાપની ગાડીમાં 100 રૂપિયાનું પેટ્રોલ દીકરો એમને નથી નાખતો અત્યારે. કાયમ કહું છું, હગા બાપની ગાડીમાં 100 રૂપિયાનું પેટ્રોલ એમનો એનો છોકરો નો નાખે. હવે એ આવડો માતાજીનો માંડવો કરે, પણ કાંઈક માં ભગવતીએ હામું જોયું હોય, કાંઈક માતાજીએ એવા કામ કર્યા હોય. સાહેબ વિચાર તો કરો, જો કે બોલવું છે તો ઘણું ઘણું, પણ હજી સમય આખો બાકી છે. પણ કાંઈ પણ બોલ્યા વગર માં ભગવતીના નામનો જય જયકાર કરીને પછી આપણે આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરી. અને ખાસ કહેવાનો મારો ભાવાર્થ તો ઈ છે કે આજ આ મારા ભાણાના આંગણે, મારા આંગણે છે, ઈ તરીકે આવ્યો છું. માં ભગવતીના નામનો એક જય જયકાર કરીને પછી આપણે આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરી. નાના મોટા મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, તમામ માં ભગવતીના નામનો જય જયકાર કરીને પછી આપણે આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરી. તો નાના મોટા મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો બધાને નમ્ર વિનંતી, મારા બાપલે 2 હાથ ઊંચા કરી નાખો. બોલો શક્તિ માત કી, મેલડી માત કી, ખોડિયાર માત કી, ચામુંડ માત, ભવાની માં, ભવાની માં,
ભૂતડા દાદા ખોડિયાર પ્રેમથી બધા પાર્વતી પતિ હર હર મહાદેવ
પછી બોલાવો એ બોલાવો 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 મારી મકવાણાના મઢ મંદિર નો એક દી ધીંગો ધણી દાદા હું મકવાણાના મઢ મંદિર માં જો કદાચ આદિયા શક્તિ જેવો ધણી બેઠો હોય એ મારા લલિત ભુવા એ મારા ચમન ભુવાની લટે જો કદાચ હું કોક દીક આદિયા શક્તિ રેમી હોય ને બાપ મારી વસ્તી જો કદાચ મને આ ટપોરો મારવા બે એ મારી વસ્તી જો કદાચ અડધી રાતે મને હકીકતને ટપોરો મારવા બે એનો ટપોરો જો કદાચ આંગળીના ટેરવે રાખી દઉં ને તો માનજો આ તમારી આદિયા શક્તિ એ રેવા દે આજ મારું મકવાણા જો કદાચ મને ટપોરો મારવા ઊભું થાય અને ભલા માણા અડધી રાતે જો હોનલ મુખી નાગણી બનું તો જ આ નકર ના હોનલ મુખી નાગણી બની અને મારા મકવાણાઓને જવાબ નો આપું તો શક્તિ નો કહેવાય બા તો શક્તિ નો કહેવાય બા ક્યાં ગઈ મારી લલિત ભુવાની લટે મારી શક્તિ એ મારા ચમન ભુવાની એ લટે મારી શક્તિ સાહેબ આપણા મઠ મંદિર માં બેઠી હોય આપણી કુળદેવ હોય ને કુળદેવ બાવડા હારા હોય ને બાવડા તો જ માથાકૂટ કરવાની મજા આવે આ કરદેવ રે ને તમારી કુળદેવ શક્તિ છે પણ એની આજુબાજુમાં બાવડા હારા હોય ને મારી મેલડી જેવો ધણી જો જોઈન્ટમાં હોય ને એ મેલડી જેવો ધણી હોય સાહેબ દુનિયાની મલિપા અને આ ધરતી માથે જો કદાચ મારા સોરુડા જો કદાચ ધરતીને માથે ડગલા માંડે ને જો એના દુઃખને પી નો જાવ ને તેથી આ મકવાણાનો એક કોરિયો ખાધો હરામ છે ભાઈ ખાધો હરામ છે ભાઈ અને ઈ માં ભગવતી મારી મેલડીને મનાવી છે ભાઈ ક્યાં ગઈ
દી હિમાડે લઈ જઈ એ મને મેલડી સેતરતી નહીં સેતરતી નહીં સેતરતી નહીં સેતરતી મારી માનસે લઈ આ મકવાણા તને માનસે નહીં મારી આ કારા માથાના મકવાણા મકવાણા આ મકવાણાનો માનવો આ મકવાણાનો માનવો રૂપિયા જોતા નથી આ મકવાણાઓને જોતા નથી હે માં જોજે હો મારી કદાચ રૂપિયાના થેલા ભરીને આવે ને તો એ અમને ગમતા નથી અમને તો અમારી મેલડી ગમે છે હો મારી રૂપિયા નથી જોતા મારી માયા નથી જોતી મારી મિલકત નથી જોતી હો પણ જાજા જેદી આ હતા પરની ધરતી ઉપર મારા મકવાણાઓને જેદી માઠું લાગે ને આ હતા પરની ધરતી ઉપર જેદી મારા મકવાણાઓને માઠું લાગે તેથી જો કદાચ મારી આ નાના એવા ધૂળના દરીમલામાંથી ઊભી ન થઈ જાય તેથી આ મકવાણાઓનું ખાધું હરામ કહેવાય મારી જોઈ દે હો તારા નામનો કોઈ દી ખોટો રૂપિયો ન લીધો હોય એ તારી કિરિયાત પાસે કોઈ દી કાંઈ ખોટું કરાયું ન હોય ને તારી વહમી વેળા આવે એ વહમી વેળા આવે ને જો કદાચ હતા પરની ધરતી ઉપર ખાલી હવા વેતની નાગણી બની અને રૂપિયા જેવડી ફેણ માંડું ને તો જ માનજે મેં મેલડી માંડી તો જ માનજે મેં મેલડી
દીધે હો મળી. આ મકવાણા કદાચ ઉભે તોય મેલડીનું નામ લઈએ, હાલે તોય મેલડીનું નામ લે. સાહેબ હું વર્ષના કદાચ 100 માંડવા વગાડું, 100 માંડવા તો એમાં 70 માંડવા મેલડીમાં ના હોય. મેં કીધું ને હમણાં કે હગા બાપના મોટરસાઇકલમાં હોનું પેટ્રોલ નથી નાખતા. હમણાં મેં રાજુભાઈ નું નામ લીધું ને, હજી પરમ દિવસ જ માંડવો તો 3 દી થયા. ડોડિયાના પાદરની મલિપા મારી જાપે મારી મેલડી બેઠી છે, અને મેલડી તો મેલડી છે. દાદા દુનિયાની મલિપા તો કદાચ મારા મકવાણો મારા હામું એકવાર ડગલા માંડી હામું મોત આવે ને, હું તો એટલું કહું છું આ મકવાણા સાંભળજો. આજ એ હામું મોત આવે ને જો કદાચ મેલડીનું નામ લઈને સામે પડી જાવ, એ ભણા મોરો દઈ દીજો ભાઈ. આમ જો સાથી ઠોકીને કહું છું, મોત આવે ને જો કદાચ મેલડીનું નામ લઈ અને હામી ગડગડતી દોટ મૂકી જો તારો મોવારો વાગો થાય ને, એ તેદી મને મેલડીને કંટાળે, તેદી મને મેલડીને કંટાળે. ખોડિયાર કે કોઈ દી મારું ખોટું ન હોય ના ધરતી માથે જો કદાચ કોઈ ખોટો માણા આવી અને મારી સામું બેહે ને, હું ખોડિયાર કોઈ દી એની ન હોય. પણ એકવાર હાચો થઈને જો કદાચ મારી ગાંડી ખોડિયાર આગળ આવીને બેહે અને ભલા માણા જો અડધી રાતે નેવાના મોભે નો ચડાવું, તેથી મને ગાંડી ખોડિયાર ને કોઈ ઓળખે નહીં વો, કોઈ ઓળખે નહીં વો. ખોડિયારનો ઉડોલ ધરો મારી ગાંડી ખોડિયારનો, એમાં પાણીનો નહીં પાર. એ મારી પાણીમાં ગાંડી ખોડિયારનો પ્રહાર. ઓય તે તો દેવર લઈ દેખાડાય ખોડિયાર. મારી દુનિયા આખી નો દાતા. ચોટી લે ભાઈ મારી ચામુંડા ની દુનિયા આખી નો દાતા હો ભાઈ. મારી બાઈ હકતી એ મેલડી
મારી બાઈ ખોડિયાર ને જો કદાચ એની હારે હું આ ચોટીલાનો ધણી જો ચામુંડ બેઠી હોય ને એ મકવાણા નાનું મોટું દુઃખ આવે ને જો કદાચ હું મારા ચોટીલા ડુંગર લગી લેતી નો જાવ ને તેથી તો હું આજ ચામુંડ આજ ખોડિયાર હારે બેઠી નો કહેવાય હો. અને બહુ સાચી વાત છે ભાઈ, હળહળ કર્યું છે અત્યારે માતાજીની માનતા કેવી કરે, એ માતાજી મારું ફલાણું કામ થઈ જાય તો ચોટીલાના ડુંગરે હું હાલીને આવીશ, આ કામ થઈ જાય તો હું ગળા પગે ચોટીલાનો ડુંગર ચડીશ. પણ સાહેબ એ આ ચામુંડ માથે ભરોસો રાખો, ચોટીલાના પગથિયા તમારે નો ચડવા પડે. કદાચ આમ ચોટીલાના ડુંગરની ટૂંક માથે નજર માંડો, નજર માંડો. એ મારા દીકરા મારી માથે વિશ્વાસ રાખ, મારી માથે વિશ્વાસ રાખ. જો ચોટીલાના પગથિયા હું ચામુંડ નો ઉતરું તેથી મને ખોટ લાગે હો. રોજકાના મેડના એક દી રૂપ જાણવાની કુટ ભવાની. અને ભાઈ મારો મેરિયો ભૂ એક દી માતાજી બૂટ હામો ઝઘડો માંડે હો. એ માં મારી પડદે વાતું તો બહુ કરી, મારી જિંદગી આખી વહી ગઈ માં. એ રેવા દે રેવા દે મારા મેરિયા રેવા દે, મન જોગણ ને તું ઓળખીશ નહીં. રેવા દે મારા મેરિયા, તું મને ઓળખી નહીં હે કે નથી બાનું મન બૂટ ને લાયક છે હો. મને બાનું લગાડીશ મારા દીકરા. વાત કરતા તો વાર લાગે પણ મારો મેરિયો આહો મહિનાના નોરતામાં નિવેદનું હટાણું કરવા જાય વાવ. એ આયલો જાય ધીમે 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 વાવ. એ મેરો હળવદ હટાણે આયલો રે મારી ભૂતમાં નિવેદ લેવા રે. મેરો હળવદ હટાડે આમલ ધરી આમલ ધરી. અરે એ ભાઈ ભાઈ સિકોતર તારું પરઘણું અન મઘરવાડા હોય મારી ગાંડી સિકોતર ના ગામ. અને તેથી પંચમી રાવણ દો હાથની મલિપા દાંડી લઈને એક હાથની મલિપા ડાક લીધી હોય વાવ. અને બીજા હાથની મલિપા મારા નરિયાએ બેંજો લઈ લીધો હોય ભાઈ. મારી રાહડે રમે મારી ગાંડી સિકોતરે રમે રમે સિકોતરે રમે રમે. ઈ માં ભગવતી સાહેબ માં જગદંબા મારી ગાંડી સિકોતર ને તો રાહડો વાલો છે. ફક્ત 5 મિનિટ માં જગદંબાનો રાહડો ગાવો છે વાવ. પણ કેવો એ રાહડે રમે માડી બેડલે રમે માડી એલી સિકોતર માડી રાહડે રમે રાહડે રમે.
બહેનોને પણ વિનંતી, બે હાથ ઊંચા કરજો. બાપા તમે કરો ને બાપા, માતાજીને માનતા હોય તો કરો બાપા. હડેલ હરખા ઊંચા કર. માતાજીને રાહડો છે. ઓલા ભાઈ સામે ઉભા, હે ભાઈ અરે માતાજીના માનવા ભાઈ, એ માતાજીને માનતા હોય તો જો આમ બે હાથ ઊંચો કર્યો ને બે હાથ ઊંચા કરો. ઓલા ભાઈ હાથ ઉપર બેઠા છે. ઓલા ભાઈ ઉભા રહ્યો, ઉભા રહ્યો ભાઈ, તમને દેખાવો. એ હાકલો હાકલો, એવો હડેલ હાકલો નહીં યાર. આ વાંધો નહીં, હજી તો બંધારણ બંધાઈ છે. માતાજીને માનતા હોય તો બે હાથ ઊંચા કરી નાખો. ખાલી તાલી જ વગાડવાની છે, આપણે ઘણ નથી પછાડવાના. હે ભાઈ તમારા નંબર આપો, તમને ફોન કરીને કહું. અલગ મારી બેડો લે રે રમે, મારી બેડો લે રે રમે, મારી બેડો લે રે રમે, મારી બેડ લે રમે, રમે. જાજા છે, રાત નાની છે, વેહ બહુ મોટા છે, મને ખબર છે. પણ ભણવા જેના આંગણે હું તમે ભેગા થયા છે એની માતાજી એવા છે. અને જ્યાં લગી તાલીમાં મજા નહીં આવે ને ત્યાં લગી મજા નહીં આવે. હા સાચું કહું, તાલી વગાડવાનું જ કહું છું. ખરેખર હું ઘણ પછાડવાનું નથી કહેતો. એ માતાજીના નામની શું કામ કહું છું સાહેબ? ભુવા દાદા આજ તાલી વગાડો એના નામની. આમાં ઘણાને એવું હોય કે હવે મારા માથામાં ધોરા વાળ આવી ગયા, આવી રીતે. હા એટલે પણ અહીંયા આખું આખું ધોરા ધોરું જ બેઠું છે. પણ એ ઘણાને એમ હોય કે હવે મારા માથામાં ધોરા વાળ આવી ગયા, હવે હું તાલી વગાડું તો હારો ન લાગુ. મુદ્દો બહુ સાચો છે દાદા, મુદ્દો બહુ સાચો છે. પણ હકીકતની વાત કરું ને, દીકરો કદાચ 150 વર્ષ નો થાય કે 200 વર્ષ નો થાય, એની માં આગળ તો એ ગગો જ હોય. બાપા સાચું તો એમ આના ગગા થઈ જાવ અને ઘડીક 2 મિનિટ તાલી વગાડી લ્યો સાહેબ. અને એથી વિશેષ વાત કરું ને સાહેબ, તો તમે ઊંચા હાથ કરી નાખો. જો આ માતાજીએ કરી નાખ્યા ને તો હું તમે ક્યાંય ના નહીં રે ભાઈ. હા, બે હાથ ઊંચા કરો, બે હાથ ઊંચા કરો, બે હાથ. છેલ્લો રાઉન્ડ, છેલ્લો રાઉન્ડ, છેલ્લો રાઉન્ડ, છેલ્લો રાઉન્ડ. બે હાથ ઊંચા કરી નાખો. એ ભણા મારા હમશો મારી બેડા લે રે રમે, મારી ગાંડી સિકોતર, ગાંડી સિકોતર.
બસ હજી આખી રાત બાકી છે, હજી તો આ નંબર પડે છે, પિક્ચર બાકી છે. હા ઘણા નથી વગાડી તો નથી જ વગાડી, પણ આમ જો ભાઈ, હા જેને વગાડી એને માતાજી 100 વર્ષ ના કરે, જેને નથી વગાડી એને 150 200 250 વર્ષ ના કરે. હા એવું તો ન કહેવાય ને બાપા આપણે, પણ હા એવું તો ન કહેવાય ને આપણે. પણ વડલા એ તારી વરા અરે ઈ તો પાને પાને પરવરી પણ ક્યાં જઈ એ ક્યાં જઈ જપાવું એ હું તા રાજા અરે મને ભડકા લાગે ભૂતના બેહી જાવ ને ભાઈ પ્લીઝ. અને આ બે છોકરાને કઈ બાપા તમે તો ખાલી સ્પીકર આલેથી આગળ લો. હા હા એક અમરીશ પુરી ને એક ઓમપુરી બે એક બાજુ આવી જા આવી જા બાજુ બસ. હા પવન નથી આવતો, થોડી હવા આવતી ને કાંડે. પણ સાહેબ શક્તિ માતાજી અને મકવાણા પરિવારની અંદર ઇતિહાસના પાના ખોલીને જોઈ લ્યો ને એટલે ભૂતડો શું છે ને તમને ખબર પડે વાલા. હા દાદા આ ઇતિહાસના પાના જેને ખોઈલા હોય ને એને ખબર હોય કે આ ભૂતડાનું માયતમાં મકવાણામાં શું છે. જાજા દુનિયાની માલિપા આ ઇતિહાસના પાના ખોલીને જોઈ લ્યો એટલે ઝાલા મકવાણા અને મકવાણાના સાહેબ નેવાના પાણી ખાલી આમ એની સામું ત્રાહી નજર કરે, બહુ જાજુ તો નથી કેતો, પણ કદાચ મારી મકવાણાના સોરું હોય, મકવાણાની બેન દીકરી હોય, એ મકવાણાના સોરું હોય, મકવાણાની બેન દીકરી જો કદાચ બજારની માલિપા હાલી જાતી હોય ને કોઈ એની સામે ત્રાહી નજર કરે ને સાહેબ, જો જીવતા આંખોના ડોરા નો ખેંચી લઉં તો મને ભૂતડાના ખાતું હરામ કહેવાય. ભૂતડાના ખાતું એ મકવાણાની બેન દીકરી સામું ખાલી કુડી નજર કરે અને એના જીવતી આંખોના લોચા બહાર નો કાઢી લઉં તો મને ભૂતડાને હું એના કુળમાં બેઠો નકામો કહેવાય. આ એક ભૂતડા દાદાની વગાડીને પછી આપણે હુરાપુરા બાપાની વગાડીને પછી પાછી કરદેવને લઈ, કારણ કે જેના નામનો માંડવો નાખ્યો છે ને સાહેબ, મેં કીધું ને એમનેમ નથી નાખ્યો, કાંઈક માયતમ પડ્યું છે, આપણે એ પછી નામ પાડવાનું આયોજન કરી. એટલે આટિયારી પાઘડી વાળા રે, હાથોમાં લાકડી વાળા રે, ભૂતોડા દાદા તમે આવજો, ભૂતોડા દાદા તમે આવજો. પછી બોલાવો મારા રામ બાપાને બોલાવો, મારા મકવાણાના એક દી મારા મકવાણાના બાપને બોલાવો, બાપને મીઠડો એ સાયડો રે મારા બાપનો. આ દુનિયામાં ગમે એવડા મોટા થઈ જાવ ને બાપ ઈ તો બાપ જ હોય યાર, પણ
મારા મકવાણાનો સુરવીર જો કદાચ મારી શક્તિ હારે મારી ખોડિયાર હારે અને મેલડી હારે જો પૂરો પૂરો થઈ અને મારો રામ બાપો બેઠો હોય, આપણે તો ભાઈ હજી જીવી છે આમાંથી હો માણાને એમ જ છે હું સુરવીર જ છું, લડી જ લેવું દાદા. પણ સાહેબ અમારા રામ બાપા જેવો સુરવીર લડ્યો હોય ને કોઈ દી બીડી ઠૂઠા હાથ નથી લડ્યો. દાદા એ મારા મકવાણા રે મારા મકવાણા પરિવારની અંદર નાનું મોટું દુઃખ હોય સાહેબ. આ મોદી સાહેબ લગી જાવ ને મોદી સાહેબ લગી એ પેલા આપણે 3 જણાને મળવું પડે. પછી એમાંથી કદાચ કોક આપણા અંગો હોય ને તો વચમાં મોદી સાહેબ લગી પોગવું ન પડે, વચમાં આપણું કામ પૂરું થઈ જાય. એમ મારા મકવાણા શક્તિ લગી પોગે નહીં, નાનું મોટું દુઃખ હોય ને જો હું રામ બાપો પી નો જાવ ને તેથી મને રામ બાપાને ખોટ લાગી જાય, મને રામ બાપાને ખોટ લાગી જાય. થાપાની મારી મેલડીને બોલાવો, મારી થાપાની મેલડી 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 મેલડીને મેલડીને થાપાની દેવ કોઈ પણ માતાજીનો ભૂવો થાપે ને ભૂવો બનાવે ને તેથી એને ગુરુદ્વારો આપે. એક થાપો મારે એનો ગુરુ કહેવાય, પણ ઈ થાપાની દેવ કહેવાય. આપણા મઠ મંદિરમાં બેઠી ની આપણા બાપાની કહેવાય. પણ દાદા થાપો મારે શું કામ, થાપાનો ગુરુ ધારણા શું કામ કરે, એનો મતલબ શું કે દાદા એ જેથી આ તારા બાપાની તને જવાબ ન આપે તેથી થાપાની ને યાદ કર અને અડધી રાતે ઊભી ન થાવ તેથી મને મેલડીને ખોટ લાગી જાય બા, મેલડીને ખોટ લાગી જાય બા. જેવા લખે તું લેખ મેલડી લખજે તારા હાથે, મારી મેલડી તારા હે નામે હે નામે. ખબર છે ભાઈ ભુવા જાજા છે, પણ એક જે કાંઈ આ માં ભગવતીની જે કાંઈ આ માં ભગવતીનો માંડવો નાખ્યો છે મારી શક્તિનો, અને માં ભગવતી જે આ માંડવા નિમિત્તે આપણે ભેગા થયા, મેં તમને કીધું ને સાહેબ મારો કહેવાનો ભાવાર્થ, મારા શબ્દ થોડા કડક હશે બાપા, મારા શબ્દ થોડાક અઘરાઈ લાગશે પણ ખરેખર લીમડો કડવો બહુ હોય પણ મીઠો ખરા, અરે સોરી નરવો ખરા એમ. આ માં ભગવતીના માંડવા આ મારી શક્તિ આવી છે સાહેબ. આ દુનિયાની માલિકમાં ગરીબ ઝૂંપડું હોય
માથે નરિયા ન હોય, ઘરમાં ડબ્બામાં લોટ ન હોય, એ ભુવા આ દુનિયાની માલિપા કોઈ રૂપિયો ઉસીનો ન દેતું હોય, અને ઘરની માલિપા કદાચ આપણા છોકરા ખાવું ખાવું કરતા હોય ને, આખી દુનિયાને એમ કે દુઃખ ઈ જ કહેવાય, પણ ઈ દુઃખ નો કહેવાય બાપા, ઈ દુઃખ નો કહેવાય. ઈથી ને મોટું એક દુઃખ છે જેને દુનિયાની માલિપા ઈ દુઃખથી મોટું કોઈ દુઃખ નથી. ઈથી મોટામાં મોટું દુઃખ હોય ને તો વાંજિયા મેણું. ઈ તો જેને દીકરા વગરના દિવસો કાઢ્યા હોય ને એને ખબર હોય મારા વાલા. જેના મનની માલિપા દિન રાત એક જ લગ્ન લાગી હોય, મારી માં આદિયા શક્તિ, એ માં મારી લલિત ભુવાય ને કદાચ મારા ચીમન ભુવાય કદાચ તારું ધૂપેલિયું ફેરવું હોય નો ફેરવું હોય માં, પણ મારી આ મકવાણાની 72 પેઢીમાં કોઈ હકે એક ગુગળનો ગાંઠિયો તેલનો તરીસ્કો નહીં દીધો હોય, હે? અને સાહેબ દુનિયાના ઇતિહાસના પાના ખોલીને જોઈ લ્યો ને, આ પરિવારના ભુવા બેઠા છે, ભુવાએ કોઈ દી પોતાના પૈંડ માટે માંગ્યું જ નથી હો. ભુવાએ કોઈ દી પોતાના પૈંડ માટે માંગ્યું જ નથી, એને તો એની કિરિયા થાટું માતાજી સામે બથોડા ભરી લીધા છે. એ માં, એ માં, એ મારી મારા મઠ મંદિરમાં જો શક્તિ જેવો ધણી હોય, અને ઉઠું તો શક્તિ, બેહું તો શક્તિ, હાલું તો શક્તિ, મારી કદાચ મારી એ ભક્તિમાં ભૂલ પડી હોય માં, પણ મારી 72 પેઢીની માલિપા મકવાણા મે કોક દી હકેતને ધૂપનું ધુવાડો નહીં કર્યો હોય, એ મારી કદાચ અમારા ખાતામાં બેલેન્સ નહીં હોય, પણ મકવાણા કોઈ વડવાએ માતા નહીં પૂજી હોય. અરે સાહેબ આ દિવસ તેદી જ આવે કે ભૂવો હાચો થઈને માતા સામે બાંધણ માંડે ને તો જ આ દી આવે, નકર નો આવે યાર. તેથી મારા લલિત ભુવાએ અને મારા ચમન ભુવાએ ગોઠણીયા વારીને મારી ભગવતીના મઠ મંદિરમાં બેહી ગયા કે માડી હવે તો દીકરો દે તો જ હા, નકર ના હો માડી, હવે દીકરો દે તો જ આ, નકર માડી હવે તારી ને મારી બેયની પૈત જાય છે. અડધી રાતનો સમય થઈ જાય ને અડધી રાતના સમયે મારી શક્તિ કે જાજા, શક્તિ કે જાજા, એ મારા દીકરા જો કદાચ મને અવાજ કર, આકાશમાંથી વીજળીને ઉતરતા વાર લાગે, જો આકાશમાંથી વીજળી ઉતરે એમ તારા મઠ મંદિરમાં નો ઉતરું તે એનો એક દાખલો આપણું સાહેબ ચોટીલાની માલિપા જસો ભીલ હતો ને, જસો ભીલ મોટામાં મોટો સાવકારી, ઈ સમયનો 1000 ભેહુનું ખાડું એના આંગણે બાંધ્યું હતું, પણ પેટનો વાંજ્યો હતો. તેથી જસા ભીલે માતાજીને કીધું તું માડી કાયાના બનાવી દઉં કોંડિયા, એની માલિપા દલના પૂરું દિવેલ, પણ માડી પેટ પુત્ર પરિવાર નથી માડી, હું મરી જાઉં પછી મારી ભેહુનું જે થાવું હોય થાય, પણ માડી હું મરી ગયા પછી તારા નામનું ધૂપેલિયું કોણ ફેરવે ને ઈ ઉપાધિ છે માં. માતાજીનો ભૂવો જેથી માતાજી સામે લાંગણ માંડે ને તેથી ભલામણા એને આકાશમાંથી ઉતરવું જ પડે. અને સાહેબ મારા બે ભૂવાએ માતાજી સામે લાંગણ માંડી, અને તેથી મારા લલિત ભુવાને એ તેથી મારા ચમન ભુવાને કીધું તું જા જા, લખવું હોય તો લખી લેજે, ટાંક મારવી હોય તો મારી દેજે, પણ જા જા, આલે 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 બા આલે, આ મારા શક્તિના નામના ઝાહેરના દાણા આલે, અને આલે મારા હરદેવ, આ મારી હકતના નામની જાહેર ખાલી ઘરે જઈને ખબરાય. 100 વર્ષનો 5 વર્ષનો
2 વર્ષનો વરહદીનો ટાઈમ નહીં, પણ ક્યાં ટાઈમે ક્યાં સમયે દીકરો આપું ને એ હું શક્તિ અગાઉ કેતી જઈશ. હા, નથી કેતા આ નવ ની માથે 9. જા જા આજથી તારે લખવું અહીંયા લખી લે. 11 મહિના પૂરા થાય, 11 મહિના પૂરા થાય અને 11 તારીખે જો તારી આ દીકરાનો જન્મ થાય ને તો માંડજે બે શક્તિ આપ્યો તો માંડજે બે શક્તિ આપ્યો તો. પછી 11 તારીખે દીકરો આવે તો માંડજે શક્તિ આપ્યો તો, અને નકરો દીકરો આવે ને તો એમ માંડજે તારા કર્મે આવ્યો તો. પણ જાજા એ એના જમણા ખંભે લાખો હોય ને તો જ માંડજે મેં શક્તિ આપ્યો તો. માંડજે મેં શક્તિ આપ્યો તો.